મેઘાણીભાઈ ને કોઈ એમ કહેતું ને કે આ ગામમાં એક ભાઈ વાર્તા કરે તો ચાલો આપણે એને ઘીરે જઈએ, તો કે એ અભિમાની બહુ છે, તો અભિમાની કેવા છે એ તો જોવા દો, એ સાહિત્યનો એક ભાગ છે, એ ખોટું ક્યાં છે, કેવા અભિમાની છે જોવા દો ને. તો ઓલો માણસ એમ કે તો અભિમાની છે તમારું અપમાન કરી નાખે, તો મેઘાણી શું કહેતા ખબર કે કેવું અપમાન કરે છે, કેવું સહન કરી શકું એ તો જોવા દો સાહેબ તમને. એ સાહિત્યનો એક ભાગ છે સાહેબ. આવો મેઘાણી સાહિત્યનો ખેપિયો હતો સાહેબ. હે લીકતીનું આવું છું પુસ્તક બહુ વાંચવા જેવું છે, જબરજસ્ત. હે કે મારે ડોશી જ્યાં કામ કરતી હોય મને લઈ જાઓ, એટલે ઓલો માણસ લઈને ગયો, એક શેઠની હવેલી બંધાતી હતી, ત્યાં માથે ટોપલું લઈને દાદરા ચડે ને ઉતરે, આ રેગેડા વયા જાય બિચારીને. હા ગરીબાઈના વાદળા તો સાહેબ જેની ઉપર વેર્યા હોય એને ખબર પડે, અને માથાના હબાકા જો નીકળ્યા હોય એને ખબર પડે સાહેબ. એ રેગેડા વયા જાય. કોઈ માણસે કીધું જો આ ઉતરે એ ડોશીમાં દરિયાના ગીત ગાય, એ ઉતર્યાનું છબલું નાખ્યું, બેઠા ઝવેરચંદ મેઘાણી આપણું રાષ્ટ્ર શાયર સાહેબ. બહુ રુજુ હૃદય હતું સાહેબ એનું, બહુ રુજુ હૃદય હતું. પાસે જઈને એટલું કીધું, માં મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યો, તમે ગાઈશો? હા ભાઈ, હા ગાઉં લ્યો, હા ગાઉં માં હું લખું. અમારે ત્યાં કે દરિયો ખેડવા જાય ને અમારા દીકરા ભાઈઓ કુટુંબના બધાય, પછી અમારે બાયુ ગીત ગાતી ગાતી એને વિદાય કરવા જાય.